ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. સાધુ સંતો આપણે ઘરે આવતા હોય ને આપણે કોકનું તો સારા સંસ્કાર દેતા હોય ને આપણે ખરાબ કરતા હોય તો એનું જે આવ્યા હોય ને એનું આપણું દોષ ન થાય. હે બરાબર છે, બરાબર ને? તમારી વાત સાચી છે. હા, આપણે અહીંયા સંત મારા બાપા જીવતા તે સંતો કાયમી માટે સંત ઘેર બેસતા હોય ને તો પછી આવે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, હાલો, બોલો. રાજકોટથી બોલો? હા, તમે વ્યવહાર કરાવો. કોનું કરવાનું છે? હું આર્કિટેક્ટ બોલું ભાઈ. કોનું કરવાનું છે? કોનું? હે, કોનો સંબંધ કરવાનો છે? સંબંધ કરવાનો છે. કેનો? મારો. કેટલી ઉંમર છે તમારી? હે, ઉંમર કેટલી? હાલો, ઉંમર કેટલી છે તમારી? મારી ઉંમર સમજી લ્યો ને કે 35, 36, 38. 35, 36, 38. હા. બરાબર. તમારે વિડીયો મુકાવો છે ચેનલ ઉપર? હે, ચેનલ ઉપર વિડીયો મુકાવો છે? હા તો પછી આપણે લાંબી વાત કરીએ, બરોબર ને? હા એટલે તમારું જ કરવાનું છે? હા હા. બરોબર બરોબર. હા, તમારે લગ્ન થઈ ગયા હતા? હા, લગ્ન થઈ ગયા તો. એમાં શું વાંધો પડ્યો? હે, એમાં શું વાંધો પડ્યો? એમાં ચોખ્ખું કહી દો ને કે બાઈ ને બીજે જવું તો પછી નો મેળાયું આપણે. લે, એવી રીતે? હા, હા, એની રીતે એને આમ નહીં, એની રીતે નહીં, એટલે એને આવવું જ હતું પહેલેથી જ. એને બીજે ઠેકાણે જવું હતું પછી તો તમે તમારે કેડે ને અમે અમારે કેડે ભાઈ. હે, હા. તો તમારા દીકરા દીકરી કેટલા? નહીં, કોઈ વસ્તુ નહીં હો, એ ખાલી 10 દી જ રોકાણી છે. ખાલી 10 દી? હા હા. તમારા સમાજના હતા? હા, અમારા સમાજ, કોળી સમાજ ના. હે, હા હા. બરોબર છે બરોબર છે. હા, તમે કોળી સમાજ ના. ક્યાં કોળી છો તમે? તમે ક્યાં કોળી છો? અમે ઘેડિયા કોળી. અચ્છા, ઘેડિયા. હા, અમારામાં 3 કોળી આવે, બરોબર છે? ઘેડિયા, સુવારિયા અને તરફતા. સાચું 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 સાચું. હા હા. બરોબર. અમે ઈ તરફતા ને સુવારિયા થી ઊંચા કોરી, બરોબર છે? હે, હા. એવું હોય આમાં ઊંચા ને એવું હોય? હા, એમાં એવું હોય. હે, હા. બરોબર છે. પછી આ સુવાડિયા કોળીને તમે કહો તો કે અમે ઘેડિયા થી ને ઓલા કોળી થી અમે ઊંચા. વળી ઓલા કોળીને પૂછો તો કે ના, એ 2 થી અમે ઊંચા. પણ નહીં, કોળી આપણે આ બધા એ બધા આ નાચકીને પાડી. હા, આપણે બધા આપણે એટલે આમાં એવું છે, જેને પૂછો ને એમ કે અમે આનાથી ઊંચા. હા હા. નહીં, અમુક પછી છે ને અમુક નાચ છે ને આપણે હવે પાડી પછી આ શું છે નકર તરફતા ઘેડિયા કોરી કોરી જ કહેવાય. એમ નહીં તમે અત્યારે આ ઘેડિયા કોળી છો, પણ તમે બીમાર પડો હા, અને પછી કોઈ આ સુવાડિયા કોળી હોય ઈ તમને લોહી આપે તો ઈ હાલે કે ન હાલે? તમારે હાલે હાલે? હાલે પછી કદાચ ઓલા જે કોળી આવે તળપદા કોળી, ઈ એનું લોહી આમાં તમારે હાલે? હાલે. તો ભાઈ આ તમે એનાથી ઊંચા તો ઈ લોહી કેમ હાલે? હું શું કહું તમને કે ઈ આપણે લોહી ચડાવવાનું ને કોઈ લોહી આપ્યું હોય તો આપણે ચડાવવું તો પડે. એમ નથી કેતો, નકર ઈ ખરેખર લોહી તમારે ન હાલવું જોઈએ ને એમ. હા હા. તમે બધાથી ઊંચા છો એટલે તમારે પાસે ઊંચા હોય એનું જ લોહી હાલે ને, એવું હોય ને કઈક? હા હા. હે, તો હવે બધીમાં આપણે શું કહીએ ભાઈ કે દેવ તો બધીમાં હરખા જ પૂંજાય. તો પછી હું કેમ એમ કે અમે એનાથી ઊંચા? આપણે સમતલ છીએ, બધા એક જ હરખા છીએ. હા, એક જ હરખા છીએ. હે, આપણે કોઈથી ઊંચા નથી, કોઈથી નીચા નથી, સમજ્યા? હે ને આપણે હે આ નથી કેતા હું પૂછો છો મુજને હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, સમજ્યા? બસ એક ભગવાનનો ડર હોય માણસને, બાકી કોઈનો ડર ન હોવો જોઈએ. શું છે કે ભગવાન કહે કે ભગવાન ક્યાં તમને ખોટું કરવાનું કીધું? ભાઈ તમે ખોટું ન કરતા, હાથ શું કહી. બરાબર છે.
હા બરાબર છે, બરાબર સારું છે. કરો કોઈનું ખરાબ કરવામાં, કારણ કે ઉઠીને નિંદાય કરોમાં ભાઈ કોઈ દી. આપણે ભગવાનનું નામ 5 શબ્દ લઈને કોઈ સારું પગલું ભરો તમે આગળ. બરાબર છે, બરાબર છે. એ વિચાર કરવાનો રહ્યો ને આપણે તો. સાચી વાત છે તમારી. હા એક જો ઓલો મોબાઈલમાં એક પ્રોસેસ હાલે છે ને, જરાક હું પૂરી કરી લઉં, ચાલુ રાખજો. કે કામ નથી ને, ઉતાવળ નથી ને તમારે? નહીં આપણે નિરાશ જ છે. ઓકે, તો કામ થઈ ગયું. લ્યો, મારે કોઈ ટેન્શન જ નથી, નિરાશ. તમારો વળી ફોન આવી ગયો અને પ્રોસેસ મારી વળી અધૂરી રહી ગઈ. એટલે ઈ ભાઈ ને ઈ મારા મામા થાય. તમને પેલા ફોન આવ્યો હતો? અચ્છા 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 અચ્છા, એવું છે? ઈ તમારા મામા થાય? હા, ઈ જ વાત કરી મને. અચ્છા અચ્છા અચ્છા, હા બરોબર છે, બરોબર છે. ઈ જ વાત કરી. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા હા બરોબર છે. હા એટલે તમારા લગ્ન થઈ ગયા હતા અને ખાલી 10 જ દિવસ બાઈ રહી, હા હા. તો પછી તમારે કઈ પૈસા બૈસા કઈ દેવા પડ્યા એને? નહીં, કોઈ વસ્તુ નહીં. તો એમને એમ થઈ ગયું છૂટું? હા હા, કોઈ તો આપણે ભાઈ નીતિ ઉપર હાલવા વાળા છે. ના ના, ઈ તો છે, ઈ તો છે. નહીં, કોઈનું લેવાય નહીં, કે આપણે લેવું નથી ને આપણું ભાઈ જવું ન જોઈએ. હે રામ. બરાબર છે, હા, તમારી વાત સાચી છે. એમાં નીતિથી જ હાલવાનું. આપણે કોઈનું ઓલું નહીં કરવાનું, ખરાબ નહીં કરવાનું. વાહ, બરાબર છે, બરાબર છે. હા. જે લોકો નીતિથી હાલે એને કઈ ચિંતા ન હોય, હા રામ. ભગવાન હેલ્પ કરે આપણને. હા બરાબર ને? હા, સાધુ સંતો આપણે ઘરે આવતા હોય ને આપણે કોકનું તો સારા સંસ્કાર દેતા હોય ને આપણે ખરાબ કરતા હોય તો એનું જે આવ્યા હોય ને એનું આપણું દોષ ન થાય લાગતું. હે બરાબર છે, બરાબર ને? તમારી વાત સાચી છે. હા, આપણે અહીંયા સંત મારા બાપા જીવતા તે સંતો કાયમી માટે સંત ઘેર બેસતા હોય ને તો પછી હવે ભસાણા પણ ખરાબ કરવા માંડીએ તો સારું ન લાગે. તો બાપાનું જે બનાવી ગયેલું હોય ને એ બધું જોવાય. વાહ 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 વાહ, હા તમારા ઊંચા વિચારો છે. હા, બસ એ જ વાત છે ને. તમારા વિચારો ઊંચા છે, બરોબર છે. હા હા, ને આપણી પાસે કઈ નતું ને તો આપણે હોનાર થયું ને તે બાપા પાસે કઈ નતું તે બાપા છે પેલા રોટલા જ દીધા. હા, કોઈ આવે ને આંગળા આવ્યો હોય તો ભૂખો નહીં જવા દેવાનો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. શું નામ શું છે તમારું? નરેશભાઈ નામ છે. ભરતભાઈ? નરેશભાઈ. અચ્છા, નરેશભાઈ. હા, નરેશભાઈ. પપ્પાનું નામ શું છે? નરેશભાઈ લીલાભાઈ ચુડાસમા. લીલાભાઈ હા ચુડાસમા. હા, ચુડાસમા. ગામનું નામ તમારું શું કીધું? ગામનું નામ ઓસા. ઓશા. હા, આપણે જિલ્લો તાલુકો કયો આવે તમારો ઓશાનો? જુનાગઢ જિલ્લો, માંગરોળ તાલુકો. માંગરોળ. હા, માંગરોળ તાલુકો અમારો. બરાબર છે, હા. સમજાઈ ગયું. કેટલી ઉંમર છે તમારી? મારી છે 42-43 વર્ષ જેવી. આમ ફિક્સ નથી? હે, ફિક્સ ફિક્સ નથી? નથી. ફિક્સ નથી. સમજાઈ ગયું. એ છે ને આપણે નિહાળમાં દાખલો કઢાવવા જવો પણ દાખલો આપણે કહી દેવો નથી. બરોબર છે? સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા. કેટલું ભણ્યા છો, કેટલું તમે? હું ખાલી ભણી ગયેલ 2 ચોપડી છે, ખોટું નહીં બોલું. 2 ભણ્યા? હા, 2 ચોપડી ભણી ગયેલ છે. કારણ કે તે આપણી નબળી પરિસ્થિતિ બાપાને ભણાવવાનું ઓલું ન હોય તો. બરાબર છે, સમજાઈ ગયું. એમની તો તમે આજે તમારું ગામ છે આપણે, હા તમારું ગામ ઓસા છે, તો મકાન છે તમારા ઘરના જ છે? હા, ઘરના. ઈ કેટલા રૂમ વાળા છે? ઈ 2 રૂમ છે. બરોબર છે ને? ગામમાં મકાન અમારા જે ગામમાં છે ને એ સાદા છે ને અમે રહીએ વાડી. એમ? હા બરાબર છે. હા, વાડીઓ છે. આપણે લાદી બાદી બધું કમ્પ્લીટ કરી ગયેલું. એમ તો ભાઈ અમે 2 ભાઈઓ ભેગા છે. બરોબર છે? હા, હજી અમારી બા છે, બધું છે. બાપા? પછી શું છે કે આપણે ખેતીનું કામ કરીએ, પછી ટ્રેક્ટર રિક્ષા બધું ઘરનું છે આખું. બાપા? હાલો? હા હા, બાપા નથી? બાપ નથી હો, એ ઓફ થઈ ગયા તો છે. એના 5મું વર્ષ છે. ઓહો, 5 વર્ષ થઈ ગયા. હા હા, બરાબર છે, બરાબર છે. હા સમજાઈ ગયું. એક જ મિનિટ ચાલુ રાખજો. હા હા. એટલે પપ્પા નથી, બરાબર છે, બા છે. અને તમે ભાઈઓ કેટલા? ભાઈઓ 2. અચ્છા, 2 ભાઈઓ. બેનો? હા, બેનો 2. અચ્છા, 2 બેનો. પછી આ ભાઈ જે મોટા ભાઈ છે કે નાના ભાઈ તમારાથી?
મારથી મોટા. અચ્છા, એના લગ્ન થઈ ગયા? હા, એને લગ્ન થઈ ગયા. બીજા બે બહેનોના? હા, એનું નહીં લગ્ન થઈ ગયા. એમ, હા. બરાબર છે. એટલે તમે અત્યારે અલગ રહ્યો છો કે ભાઈ ભેગા રહ્યો છો? નહીં, ભાઈ ભેગા છો. એમ, ભાઈની સાથે જ છો? હા હા, નહીં અલગ, હવે અલગ થવાનો કોઈ દી વિચાર નથી કર્યો. વાહ વાહ વાહ. હા, તો કોઈ દી ઘરમાં એવી માથાકૂટ નહીં કરવાની. હા, બરાબર છે, બરાબર હા, છે, હાવ ને ધંધા કરવાના. બરાબર છે. હા હા, ધંધા હાવ ના કરવાના. સવારે ઉઠીને હાવ ધંધે વયું જવાનું ભાઈ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા હા. બરાબર છે, બહુ ખેતી સારી વાત વાળો ખેતી કરવા માંડે, જેને જે ધંધો કરવો હોય એ ધંધા આપણી પાસે હામતા. છે. હે, હા, બરાબર છે. તમારા મકાનના કેટલા રૂમ કીધા તમે? બે. અચ્છા, 2 રૂમ વાળું મકાન છે. હા હા. બરાબર છે, બરાબર છે, હા. સમજાઈ ગયું. તમે શું કામ કરો છો? હું ખેતીનું કરું. એમ, હા. કેટલી જમીન છે તમારી પાસે? જમીન છે અમારી પાસે, સમજી લો ને કે 10 વીઘા. એમ, એમાં 2 ભાગ લાગે ને, 2 ભાઈઓના? હા, 2 ભાઈઓનો ભાગ લાગે. એટલે ટૂંકમાં 5-5 વીઘા જેવું તમારે આવે એકાબીજાને? હા હા, 5-6 વીઘા જેવું આવે. બરાબર. અત્યારે આવક કેટલી થાય જમીનમાં? જમીનમાં તો 5 વીઘામાંથી સમજી લો ને કે 1 લાખ જેવી આવક થયો. 1 લાખ જેવી આવક થાય? હા, 1 લાખ જેવી આવક થઈ. બરાબર છે. તો પછી પછી બીજું હા, છે એમાં ઘઉં ને બધી માલઢોર હોય. આપણે માલ હોય, આપણે 2-4 ભેહું રાખીએ છીએ. એના હાટુ પછી બનાવવું પડે ને બીજા ખેતરમાં તો. અચ્છા અચ્છા અચ્છા, હા, સમજો. રસકો ને એવું તો રાખવું જ પડે. એ તમારે આ જે તમારા પશુ હોય એના માટે કેટલી ગાયો ભેંસો કેટલી તમારે? મારી પાસે ગાયું છે 2. અચ્છા, ભેંસો? ને 4 ભેહું છે. 4 ભેંસો ને 2 ગાય. હા હા. બરાબર છે. એમ નહીં તો પછી જે દૂધની આવક એ કેટલીક થાય તમારે? હે? દૂધની આવક દૂધની સમજી લો કે 700-800 રૂપિયાની આવક છે. અચ્છા, રોજની? હા, રોજની. એવું છે, એવું છે, હા. સમજાઈ ગયું. 700 રૂપિયા જેવું તમારે? બાકી તમે આવક તો એટલી ગણાય, રોટલા ખાઈને મજા કરીએ, બીજું શું હોય એમાં. હા, કઈ ભેગું લઈ આવ્યા નથી, કઈ લઈ જવાના નથી. બરાબર છે. એટલે મહિને 20-21 હજારની આવક એ થાય તમારે દૂધની આવક? હા. અને લાખ રૂપિયા તમારે જમીનની આવક થાય. ઈ સિવાય બીજું કઈ કામ કરો છો તમે? હે? ઈ સિવાય બીજું કઈ કામ કરો છો તમે? હા, માલ ચોરાડે, આ માલ છે તને અમારે ધણસર પીડ્યો 1800 તાર ખેતીનું કઈ કામ ન હોય તો તને એને સરાવવા વયો જઈએ. હે, આ પછી રિક્ષા કે ટ્રેક્ટર રાખીએ. એમ તો હા. રિક્ષા એટલે આમ પેસેન્જર રિક્ષા છે, કઈ રીતની છે? નહીં અહીંથી આપણે શું છે કે અમે અહીં સારો લઈએ, બરોબર છે. હા, હાજી, આપણે પડપ હોય ને એ લઈ લઈએ અહીંયા વેસાથી લઈને પછી માંગરોળ જઈને વેચવાની પાછી. એમ એટલે તમે પછી આ લીલું પણ વેચો છો? હા હા. બરોબર છે, બરોબર છે. એટલે ધંધો એમ કે સમજી લે ને કે કોઈ ખરાબ કઈ નહીં કરવાનું, ધંધો સારો કરવાનો. હા, સરસ, સારી વાત છે, સારી વાત છે. જેટલું હા. આ કે તમે કોઈ સમજી લો કે દારૂ નહીં પીવાનો, કોઈ જુગાર નહીં રમવાનો, હે, કે કોઈ બીજી વસ્તુ નહીં કરવાની. નકર આપણે બીજી વસ્તુ કોઈ કરતા હોય તો આ એટલે અટાણા સુધી આપણે થોડાક રહી. બરાબર છે, બરાબર છે. નિયમ સારું રાખવાનો. વાહ 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 વાહ, હા. બરાબર કે છે, કોઈ બરાબર કાલ સવારે ભલે આપણે વૈયા જઈએ તો કોઈ કાલ સવારે ઘરના કેવું નથી કે આ માણસ આવો હતો એમ. છે. હા. અને બહુ સારી વાત કહેવાય. હા હા. સારું કહેવાય. તમારા વિચારો ઊંચા વિચારો છે તમારા. હા હા. બરાબર છે, બરાબર છે. એટલે તમારે દૂધની પણ સારી એવી આવક છે. પછી હા. તમે લીલું પણ અહીંયાથી લઈ અને સામે પછી બીજે વેચો છો. હા હા. બરાબર. એમાં અંદાજિત કેટલીક આવક થઈ જતી છે લીલામાં? એમાં તો સમજી લો ને કે આપણે કોક દીક મળ્યો હોય ને કોક દીક ન મળે તો એ મળ્યો હોય ને જે દી બંધ થઈ હોય એમાં. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા હા. બરાબર છે. એટલે કઈ આવક ધોરણમાં કઈ વાંધો નથી. બહુ સરસ રીતે તમારે ધંધો પણ કરો છો, હા. ખેતી પણ કરો છો, હા અને ઉપરાંત તમારે ભેંસો ગાયો પણ છે. હા. હા. ભલે કઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને કોઈ હા. સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. અને હા. તમે ઘેડિયા કોળી સમાજમાંથી છો તો તમારે હા. બીજા કોઈ સમાજ હાલે કે તમારે તમારા જ સમાજમાં જોઈએ છે? એટલે આપણે સમજી લો કે ઘેડિયા કોરી હોય તો વધારે સારું, નકર તરફતા સુવારીએ તો કોરી હોય જ. હે, હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એટલે તમારે બીજા કોઈ કોળી હોય તો તમારે હાલે એકાબીજાને? હાલે હાલે. બરાબર છે, બરાબર છે. માણસો ટૂંકમાં આપણે શું છે કે આપણે ખરાબ કરવું નથી કોઈ પણ વસ્તુ. બરાબર છે. હા. ને કોઈ માણસ આપણે ઘરે આવી ગયા દુઃખી ન થાય. બરાબર છે, દુઃખી ન થાય. હા. ધંધો આપણી પાસે ધંધા છે. બહુ સારી વાત છે. હા. તમારો મોબાઈલ નંબર બોલો જી.
એ મોબાઈલ નંબર મારા તમારે આ જ છે મોબાઈલ નંબર. બોલો બોલો. એટલે તમને મેં આગળ આપ્યા ને ક્યાં આ કર્યો ને મેં તમને ફોન કર્યો ને હમ. હા એ જ મારા મોબાઈલ નંબર છે બરોબર. તમારે બોલવો પડે આમાં. હા તો મને મોઢે આજ નથી ખોટું શું કેવું. યાદ નથી કે આવડતો જ નથી તમને? ના યાદ નથી મોઢે. હા કાંઈ હું બોલું ભાઈ. હા. 81 480 816 હા બરાબર છે. આ તમારો મોબાઈલ નંબર છે. હા ભલે 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 કાંઈ વાંધો નહીં. ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે તમારી ઉપર, કોઈ પૈસા ટકાની માગણી કરે તો હા. કોઈ સાથે ગૂગલ પે કે એવી રીતે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. ઘણી વખત તો હા કોઈ એવું કે ફોન આવીને કે ભાઈ અહીંયા એક પાત્ર છે, તમારો ઓડિયો મેં જોયો હા અને અમારે અહીંયા આવું છે, ટિકિટ ભાડાના પૈસા જોઈએ છે, તો એવી રીતે કોઈને પૈસા દેતા નહીં. હા બરાબર ને? અને હા. તમારી ઉંમર 43 વર્ષ આપણે ગણીએ અત્યારે, તો પછી તમારે કોઈ એવું પાત્ર હોય, છૂટાછેડા થયેલું હોય, કોઈ વિધવા પાત્ર હોય, હાયરે દીકરો કે દીકરી કેવું હોય તો હાલે ખરું તમારે? દીકરો નો હાલે, દીકરી હોય તો હાલે. દીકરામાં શું વાંધો છે પેલા મને સમજાવો. નહીં દીકરો હોય ને તો મારી વાત સાંભળો નો હાલે, કારણ કે દીકરાને કાલ સવારે ભાગ દેવો પડે બરોબર છે. તો ભાગ દેવો તમારે એમ નહીં, તમારે ભાગ દેવો પડે તો તમારે તો દીકરો છે જ નહીં. તમારે તો આમ ગણો તો તમારે લગ્ન થયા હતા, કઈ છોકરા છે જ નહીં, તો કદાચ દીકરો આવે ભાગ દેવો પડે શું વાંધો? હા બાલ બચ્ચા કઈ છે નહીં. અહીં હું કે અમારા આગળ મારો મોટો ભાઈ ને છે ને એ માન્યતા ન કરે બરોબર છે. એમ નથી. આ તો હું તમને વાત કરું, આપણે મોટા ભાઈ વચ્ચે જ તમે કાઢ નાખો. અત્યારે તમારા લગ્ન થયા હતા, તમારે કાંઈ બાળકો હતા નહીં, અને હવે તમે કદાચ લગ્ન કરો અને જે કદાચ દીકરો આવે, આપણે તો એમ કઈ તમને કઈ દીકરા દીકરી ન હોય એવું જ મળે, આપણે તો એવું ઈચ્છીએ. પણ આ તો ખાલી બે ભાઈઓ વાત કરી છે કે માનો કે દીકરો આવે અને સીધો તમારે કામે ચડી જાય કે લાવો પપ્પા લીલું હું વેચી આવું, તમે આ ખેતીમાં ધ્યાન દો, અથવા લાવો પપ્પા હું ભેહું દોઈ નાખું, તમે લીલું વેચી આવો, તો કદાચ એવો દીકરો આવી જાય, તમને શું વાંધો છે? મને એના વિશે વાત કરો. વાંધો એટલે હું વાંધો આપણે આ કે આ વસ્તુમાં ભાગ લઈને એમની પણ ભાગ તો દેવો પડે ને. તમારો દીકરો છે, એના મમ્મી તમારા ઘરવાળા થાય, તો પછી તમારે ભાગ ન દેવો પડે દીકરાને? તો શું વાંધો એમ? એવું તો છે ને, એવું મને ફિટ નથી સમજાણું. એમ સમજી. એટલે દીકરી હોય તો હાલે, તમારે દીકરો ન હાલે. દીકરો હોય તો તમને ફિટ નથી પડતું. બરાબર? ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. તમારે જેવું જોતું હોય એવું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય, આપણે એવી કોશિશ કરીએ. બરાબર છે? ભલે ભલે કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મને એક મોકલી આપજો, અને જ્યારે તમે ફોટો મોકલો ત્યારે મને ખાસ કરીને ફોન કરજો અને મને યાદી કરાવજો કે નરેશભાઈ લીલાભાઈ ચુડાસમાનો ફોટો મેં મોકલ્યો છે, તમે જોઈ લ્યો. બરાબર છે? એટલે હું ફાઇલ સેવ કરી લઉં. બરાબર છે? ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હા, તમારો ઓડિયો મૂકશો આપણે. હા હાજી હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.